આજે વિશ્વમાં જો કોઈ જંગલમાં મુક્તપણે વિચરતા એશિયાટિક સિંહોને જોવા માંગે તો તેને ગુજરાતના કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રમાં આવવું પડે. ગીર અને તેની આસપાસના વિસ્તારો આ સિવાય આખી દુનિયામાં પ્રજાતિનું કુદરતી અસ્તિત્વ ક્યાંય નથી. પરંતુ આ વાત જેટલી ગૌરવની છે એટલી આશ્ચર્યજનક પણ છે, કારણ કે એક સમય એવો હતો જ્યારે એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર આફ્રિકાથી લઈને પશ્ચિમ એશિયાઈ અને ભારતના વિશાળ વિસ્તારોમાં જોવા મળતા હતા. સિંહોનું નામ આવે એટલે મોટાભાગના લોકોના મનમાં આફ્રિકાના સોનાના દ્રશ્યો ઊભા થાય છે, પરંતુ ઇતિહાસનો મોટો ભાગ એવો છે જેમાં એશિયાટિક સિંહોનું સામ્રાજ્ય પણ એટલું જ વિશાળ હતું. કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર સિંહોની ઉત્પત્તિ યુરોપમાં થઈ હતી અને ત્યારબાદ તેઓ એશિયાઈ માઇનોર તરફ ફેલાયા. હજારો વર્ષ પહેલા એશિયાટિક સિંહો ઉત્તર આફ્રિકાના ભૂમધ્ય સમુદ્ર કિનારાથી લઈને ઈરાન, ઈરાક અને સમગ્ર ઉત્તર ભારત સુધી જોવા મળ્યા હતા. ભારતીય ઉપખંડમાં પણ સિંહોના વિસ્તાર આજના ગુજરાતથી ઘણો આગળ સુધી ફેલાયેલો હતો. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ સિંહોની હાજરી નોંધાઈ હતી. મહાભારત કાળના વર્ણનોમાં પણ સિંહોનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધના સમય પહેલાં તો તેઓ સિંધથી લઈને બિહાર સુધીના વિસ્તારોમાં વિચરતા હોવાનું માનવામાં આવે છે. મૌર્ય અને ગુપ્ત યુગ દરમિયાન સિંહ રાજસત્તા અને શક્તિનું પ્રતીક હતા. આજે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક ગણાતા અશોક સ્તંભમાં પણ આ 4 સિંહો આ જ પરંપરા યાદ અપાવે છે. ભારતીય સંસ્કૃતિમાં સિંહ માત્ર એક પ્રાણી ન હતા, પરંતુ તે દેવી દુર્ગાનું વાહન સિંહ છે. અનેક શિલ્પોમાં સિંહનું વિશેષ સ્થાન છે અને પ્રાચીન સાહિત્યમાં તે શૌર્ય અને પરાક્રમના રૂપક તરીકે વારંવાર જોવા મળે છે. એક રીતે જોઈએ તો સિંહ ભારતીય સભ્યતાની કલ્પનામાં હજારો વર્ષથી હાજર રહ્યો છે, પરંતુ પ્રકૃતિના ઇતિહાસમાં ગૌરવ હંમેશા અસ્તિત્વની ખાતરી આપતું નથી. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.